ચોથી રકમમાં કીધું છે એવું ઉદાહરણ આપો કે સ્વવાચક છે અને પરંપરિત છે હોય પણ સંમિત ના હોય તેવું ઉદાહરણ આપો. હવે અહીંયા આપણે જે ઉદાહરણ લેવાનું છે એ કેવું છે? સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી. તો આપણે આને ગણ એ બરાબર જે છે એ 1 2 3 વાળું લઈને આગળ જે કર્યું હતું એ વાળું જ લઈ લે. 1 2 3 પર સંબંધ R બરાબર 1 1 2 2 3 3 અને 1 3 આ પેરો આપણે લઈએ. એક ઉપગણ આપણે આનો આ લઈ લઈએ. હવે આને જોઈ લઈએ. સ્વવાચક છે બરાબર. આ ઉદાહરણ છે સ્વવાચક છે કારણ કે દરેક x બિલોંગ્સ ટુ E માટે xx બિલોંગ્સ ટુ R છે મળે છે. જો દરેક x એટલે 1 લઈએ તો 1 1 છે, 2 લઈએ તો 2 2 છે, 3 લઈએ તો 3 3 છે. માટે સ્વવાચક છે. સંમિત નથી. આ ઉદાહરણ સંમિત નથી કારણ કે 1 અને 3 બિલોંગ્સ ટુ R પણ 3 1 એની રિવર્સ પેર ઇઝ નોટ બિલોંગ્સ ટુ R. આરમાં નથી. પરંપરિત પણ છે. પરંપરિત છે એનું કારણ શું? પરંપરિતનું કારણ તો દરેક જોડ સ્વતંત્ર છે, એની આગળની કોઈ પેર નથી. ધારો કે 1 1 છે પણ 1 3 છે, 1 3 છે બરાબર. એ નહીં. તમારે ખાસ તો સ્વવાચક એટલે શું, સંમિત એટલે શું, પરંપરિત એટલે શું, એની વ્યાખ્યા ખાસ ડેફિનેશન. પરંપરિતમાં જે પેર લેવાની છે AB અને BC તો ત્રણે અલગ અલગ છે, ABC બરાબર. તો અહીંયા ચોખ્ખું જ છે કે સ્વતંત્ર છે, એક જ છે, બધી પારો એક જ છે. એટલે એકદમ ચોખ્ખું સ્પષ્ટ છે કે પરંપરિત છે. 1 1 છે, 2 2 છે, 3 3 છે, 1 3 છે બરાબર. ધારો કે હું 1 1 લઉં તો 1 3 એટલે 1 3 એવી રીતે નથી જોવાનું. આપણે અલગ જ ABC અલગ છે. ટૂંકમાં ચારેય પેરો અહીંયા અલગ છે, સ્વતંત્ર છે. દરેક જોડ સ્વતંત્ર છે માટે અહીંયા સ્પષ્ટ જ છે કે એ પરંપરિત છે જ. હવે પાંચમું જોઈ લઈએ. પાંચમી રકમમાં શું આપેલું છે? પાંચમી રકમમાં એવું કીધું છે કે સ્વવાચક નથી પણ સંમિત અને પરંપરિત છે. સ્વવાચક નથી પણ સંમિત અને પરંપરિત છે તેવા સંબંધનું ઉદાહરણ આપો. હવે અહીંયા આપણે જે ઉદાહરણ લઈશું તેમાં ગણ એ લઈશું. છોકરાઓ છે, ખાલી બોયઝ છે એનો ગણ છે. બધા છોકરાઓનો ગણ છે અને તેના પર સંબંધ, જે ઉદાહરણ લેવાનું છે એ સંબંધ R. અહીંયા એવું છે XY પેર. X એ વાયનો ભાઈ છે, X એ વાયનો ભાઈ છે. આ ઉદાહરણ લઈશું. હવે સ્વવાચક નથી તો સ્વવાચક, આ સંબંધ સ્વવાચક નથી કારણ કે દરેક x બિલોંગ્સ ટુ એ માટે, દરેક છોકરાઓ માટે x એ xનો ભાઈ ના થાય. પોતે જ પોતાનો ભાઈ ના થાય, મિત્ર થાય પણ ના થાય. એટલે x નોટ બિલોંગ્સ ટુ
આર. સમિત છે કારણ કે એક્સ વાય પાર બિલોંગ્સ ટુ આર, માટે એક્સ એ વાયનો વાય છે, માટે અને આપણે આ રીતે ગુજરાતી ભાષામાં કહી શકાય વાય એ એક્સનો વાય થશે અને માટે વાય એક્સ પાર બિલોંગ્સ ટુ આર, માટે સમિત છે. પરંપરિત પણ છે, પરંપરિત છે. એમાં આપણે કેવી પાર લઈશું? કારણ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. બંને પેરો સંયોજનવાળી આરમાં છે, માટે અહીંયા શું થશે? આરમાં છે માટે એક્સ એ વાયનો વાય છે અને વાય એ ઝેડનો વાય છે, એટલે ઓટોમેટિક એક્સ એ ઝેડનો બાય થઈ જશે, માટે એક્સ એ ઝેડનો બાય થશે જ અને માટે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર, માટે પરંપરિત થશે. એટલે આ રીતના ઉદાહરણો છે એ તમારે લેવાના છે.